ચલો. સો કેમ છો બધા? મજામાં હશો? તપસ્યા બેચ વિશેની વાત કરવાની છે. તપસ્યા બેચ એ રેવન્યુ તલાટી પ્રિલિમ માટેનો પ્રોગ્રામ છે ને 60 દિવસનો શિસ્તબદ્ધ મહાસંકલ્પ છે. હવે આપણે થોડા દિવસ પહેલાં બેચ 1ને લોન્ચ કરી હતી અને એમાં 1000 વિદ્યાર્થીઓને આપણે ટાર્ગેટ રાખ્યા હતા. પછી ટાર્ગેટ વધારીને આપણે 1200 કર્યા હતા અને લાસ્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓની વિનંતી આવી હતી એટલે આપણે 1453 વિદ્યાર્થીઓ આપણે એને સ્ટોપ કર્યું હતું. આ તપસ્યા સ્ટુડન્ટના બેચ તપસ્યા બેચ જે છે 1 એમાં ટોટલ 1453 સ્ટુડન્ટ નોંધાઈ ગયા છે. સો જે બેચ 1ના સ્ટુડન્ટ છે અને બેચ 2માં જે જોડાવા માંગતા હોય એને બધી માહિતી અહીંયા બેઝિક માહિતી હું તમને આપી દઈશ. આ બધી વસ્તુ લખીને જ આવ્યો છું અહીંયા આ ચોપડામાં, એટલે 1 બાય 1 તમને કહેતો જાઉં અને કોઈ માહિતી આપણી રહી ના જાય, કારણ કે આપણે પીપીટી બનાવવાનો એવો બધો સમય આપણને મળ્યો નથી. તો 1 બાય 1 બધી વસ્તુ હું તમને કહીશ. સો આમાં કઈ કઈ બાબત હશે? 3 થી 4 વસ્તુ. એક છે મટીરિયલ. હું તમારી સાથે એ ડિસ્કસ નથી કરતો કે રેવન્યુ તલાટીમાં આ પ્રિલિમમાં શું છે, મેન્સમાં શું છે, એ બધી વસ્તુ બધાને ખબર છે. એટલી વસ્તુ ખબર છે કે પ્રિલિમ્સમાં એ ખાલી ક્વોલિફાય છે અને મેન્સ જે મેન્સને લીધે તમે પાસ થશો. તો કોઈ પણ એક્ઝામ હોય એમાં તમે 60% લઈ આવો તો તમે પાસ થવાની સંભાવના તમારી વધી જાય છે. તો અહીંયા પણ 200 માર્ક્સનું જે પેપર 1 છે એટલે કે પ્રિલિમ્સનું પેપર છે એમાંથી 120 માર્ક્સ તમારે આવી જાય તો તમારી પાસ થવાની સંભાવના વધી જશે. એટલે એટલો ટાર્ગેટ રાખવાનો છે, એનાથી વધારે ટાર્ગેટ રાખવાની જરૂર નથી. પણ એમાં શિસ્તબદ્ધ રીતે આપણે જો 2 મહિના જેટલી મહેનત કરશો તો તમે આરામથી પાસ થઈ જશો. તો અહીંયા આપણે તપસ્યા બેચમાં કઈ કઈ વસ્તુ થશે તો એક મટીરિયલ, બીજી વસ્તુ લેક્ચર, થર્ડ ટેસ્ટ અને ફોર્થ શેડ્યુલિંગ અને એનાલિસિસ. આમાંથી કોઈ વસ્તુ ભૂલાઈ જાય તો હું તમને 1 બાય 1 તમને કહેતો જઈશ. તો હવે જે આ મટીરિયલ છે એ કઈ રીતે મળશે? તો પહેલાં તો વસ્તુ કે મેં તમને આખા સિલેબસને, આખો જે સિલેબસ છે આખા સિલેબસને 50 ભાગમાં વહેંચ્યો છે. 50 ભાગમાં વહેંચ્યો છે અને 62 ડેઝનું આપણે ટાઈમ ટેબલ બનાવ્યું છે. 62 દિવસનું ટાઈમ ટેબલ બનાવ્યું છે. હું તમને ટાઈમ ટેબલ પણ બતાડી દઉં. આ રીતે રહેશે. 6 તારીખ અને 7 તારીખ એટલે કે આજનો દિવસ છે ઓરિએન્ટેશન લેક્ચર છે. એક આખી વસ્તુ હું તમને બતાડીશ. 7 તારીખે ડેમો એટલે મારા માટે ડેમો નહીં પણ આપણા બધા માટે, કે આખી સિસ્ટમને આપણે સમજીએ. અને 8 તારીખથી આપણે ફર્સ્ટ લેક્ચર શરૂ થશે. દરેક સન્ડે તમને વીકલી શેડ્યુલ મળી જશે. એ વીકલી શેડ્યુલની અંદર દરેક ટોપિકના ડિટેલમાં નામ લખ્યા છે. અહીંયા ટોપિકના નામ લખ્યા છે પણ 1.1, 1.2 એવી રીતે લખ્યું છે. તો 1.1માં કેટલા ટોપિક હશે, કેટલા સબ ટોપિક હશે, એ બધી વસ્તુ તમને દરેક સન્ડે આખા વીક માટે મળી જશે. પછી નેક્સ્ટ સન્ડે તમને નેક્સ્ટ વીક માટે મળશે. 3 વસ્તુનો સમાવેશ છે: જનરલ સ્ટડી, ગણિત અને રિઝનિંગ અને લેંગ્વેજ. આ 3 વસ્તુ તમારે કરવાની રહેશે. આનું તમને મટીરિયલ મળશે. જીએસનું તમને બધી વસ્તુ મટીરિયલ મળશે, જ્યારે ગણિત, રિઝનિંગ અને લેંગ્વેજની તમને ટેસ્ટ આવશે. બરાબર? 1 બાય 1 હું તમને કહેતો જાઉં છું. આ રીતે તમારે 62 ડેઝ છે. આ 62 ડેઝ છે અને એની અંદર તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. જીએસનો સિલેબસ તમારો આખો એક કમ્પ્લીટ થઈ જશે, એક સાયકલ પતશે. જ્યારે મેથ્સ એન્ડ રિઝનિંગ છે તો મેથ્સ એન્ડ રિઝનિંગની 3 થી 5 નહીં, 3 થી 4 સાયકલ તમારી કમ્પ્લીટ થશે મેથ્સ એન્ડ રિઝનિંગની. અને લેંગ્વેજની પણ તમારી 3 થી 4 સાયકલ કમ્પ્લીટ થશે. 3 થી 4 સાયકલ એટલે શું? એક વખત સિલેબસ આખો પતી ગયો, પછી ફરીથી પતશે, પછી ફરીથી પતશે ને પછી ફરીથી પતશે, એ રીતનું છે. અને લાસ્ટમાં 10 ફૂલ લેન્થ ટેસ્ટ રાખી છે, એ પણ આ કોર્સની અંદર આવી જશે. બરાબર? તો આ રીતે આખું ટાઈમ ટેબલ છે. અહીંયા 2 વસ્તુ છે. એક વીકલી ટેસ્ટ તમારી સન્ડે આવશે, એ ટેસ્ટ વિશે હું તમને ડિટેલમાં સમજાવું છું. અને એક બફર દિવસ છે. તો બફર દિવસ શું છે એ પણ હું તમને સમજાવીશ. તો 62 દિવસની અંદર તમારા બફર દિવસ પણ આવી ગયા. બફર દિવસ એટલે શું એ પણ હું તમને ડિટેલમાં હમણાં કહીશ. તો 4 ભાગ વિશે આપણે વાત કરીએ. એક છે મટીરિયલ. 1 બાય 1 હું તમને કહીશ. હવે મટીરિયલ અને ટેસ્ટ એ આવશે એપ્લિકેશનમાં. જે લેક્ચર છે, લેક્ચર આવશે યુટ્યુબમાં. અને જે શેડ્યુલિંગ અને એનાલિસિસ વાળું જે આખું વસ્તુ છે એ હું તમને સમજાવું, એ આખું રન થશે ટેલિગ્રામમાં. એટલે આપણે બધી જગ્યાએ આપણે જોડાવાનું છે. મટીરિયલ તો તમને જે ટોપિક હશે, જેમ કે આજે પોલિટીનો 1.1 ટોપિક છે,
તો પોલિટીના 1.1 ટોપિકનું તમને 2 પ્રકારનું મટીરિયલ મળશે, એક ડિટેલ મટીરિયલ અને એક રિવિઝન મટીરિયલ. ડિટેલ મટીરિયલ એટલે શું? તો ડિટેલ મટીરિયલમાં 20 થી 25 પેજ હશે તમારે વાંચવાના. આ 20 થી 25 પેજ હું માનું છું ત્યાં સુધી 2 થી 2.5 કલાકમાં આરામથી વંચાઈ જાય. કોઈ પણ વિદ્યાર્થી હોય વધારે 3 કલાક જશે, એનાથી વધારે નહીં જાય. તો 20 થી 25 પેજ વાંચવાના અને રિવિઝન તમારું હશે 4 થી 5 પેજનું. તો આ રીતે તમે 50 દિવસનું ગણશો, 50 ભાગ પડ્યા છે એટલે 50 ડેનું કહું છું, 62 ડેઝ, કારણ કે એમાં વીકલી ટેસ્ટ અને બફર ડે પણ આવીએ છે, એટલે 50 દિવસનું ગણશો તો તમારા 1000 થી 1200 પેજ થશે. 1000 થી 1200 પેજીસ થશે ડિટેલ મટીરિયલના. અને 4 થી 5 પેજ તમે 50 દિવસ માટે ગણો એટલે તમારા 200 પેજ જેવા થશે રિવિઝનના. હવે રિવિઝનનું તમારે એ દિવસે નથી વાંચવાનું, બરાબર? રિવિઝનનું ક્યારે વાંચવાનું છે એ પણ હું તમને કહું. જેમ કે તમારો સોમવાર છે તો સોમવારે તમારે આ મટીરિયલ મળશે, પછી તમારે શું કરવાનું, એ જે ડિટેલ મટીરિયલ છે એને વાંચી જવાનું, અને જે રિવિઝન મટીરિયલ છે એને કાં તો તમે પ્રિન્ટ કરાવી તો પ્રિન્ટ કરાવીને રાખો, અથવા મોબાઈલમાં સેવ કરીને રાખો તો સેવ કરીને રાખો. એવી રીતે તમે મંગળવારે વાંચ્યું, બુધવારે વાંચ્યું, ગુરુવારે, શુક્રવારે, શનિવારે, આ રીતે 6 દિવસનું તમે મટીરિયલ વાંચો છો. પછી રવિવારે તમારે શું કરવાનું, રવિવારે તમારે આ જે રિવિઝનવાળું મટીરિયલ ભેગું થયું હોય 6 દિવસનું, કદાચ 5-5 પેજ થયા હોય તો 6 દિવસના તમારા 30 પેજ ભેગા થશે. તો 30 પેજ જે છે આખા વીકના, એ ખાલી તમારે એક વખત રીડ કરી જવાના. એટલે તમારું અહીંયા શું થઈ ગયું, આ 6 દિવસનું ડિટેલ મટીરિયલ તો થઈ ગયું, સાથે સાથે આ રિવિઝનના 30 પેજ પણ થઈ ગયા. તો એકને એક વસ્તુ તમારી 2 વખત થઈ ગઈ. પ્લસ આ 30 પેજ જે છે, એટલે કે જે પણ તમારું રિવિઝનનું મટીરિયલ થશે, ટોટલ 200 પેજ થશે. તો છેલ્લા અઠવાડિયું એટલે કે એક્ઝામને એકાદ વીક બાકી હશે, ત્યારે તમે આ 200 પેજ લઈને બેસશો તો તમારું ઇઝીલી આખો જીએસ સબ્જેક્ટ પતી જશે. કારણ કે તમે ટેસ્ટ આપી છે એની, તમે એનું મટીરિયલ 1 કે 2 વખત વાંચ્યું છે અને તમારા માઇન્ડમાં બધી વસ્તુ ઘૂસી ગઈ છે. હવે એને જ પાછું રિવાઇઝ કરવાનું છે, એટલે ફટાફટ તમારું 1 વીકમાં પતી જશે. હું તો તમને કહ્યું કે 2-2 દિવસની અંદર તમારે 200 પેજ વચાશે. એટલે 1 વીક બાકી હશે તો તમારે 2 કે 3 વખત રિવિઝન થઈ જશે. બાકી તમારે કંઈ કરવું પડશે નહીં. તો મટીરિયલની વાત થઈ. મટીરિયલ કઈ જગ્યાએ આવશે? તો મટીરિયલ આવશે એપ્લિકેશનમાં. તમે ડાઉનલોડ કરી શકશો. યસ, તમે ડાઉનલોડ કરી શકશો. અને ક્યારે આવશે? તો જે દિવસે મટીરિયલ છે, માનો કે સોમવારનું મટીરિયલ છે, મેં અહીંયા શું લખ્યું છે ક્યારે આવશે, ઓકે, સોમવારનું મટીરિયલ કદાચ હોય તો તમને રવિવારે મળી જશે. રવિવારે રાતના લેટ નાઇટ તમને રવિવારે મળી જશે. તો સોમવારે સવારે ઉઠીને તમે એને જોઈ શકો. એટલે કે 1 દિવસ અગાઉ તમારું મટીરિયલ આવશે. બરાબર? આ મટીરિયલની વાત થઈ. હવે લેક્ચરની વાત. લેક્ચરમાં શું હશે? તો જે મટીરિયલના 20 કે 25 પેજ હશે, જે ડિટેલ મટીરિયલના 20 કે 25 પેજ હશે, એને આપણે 1.5 કલાકના લેક્ચરમાં, વધારે 2 કલાક થશે, 1.5 કલાકના લેક્ચરમાં આપણે એને ભણીશું, કે જેથી તમને કન્સેપ્ટ ક્લિયર થાય. પહેલાં તમારે શું કરવાનું, મટીરિયલ વાંચવાનું. ઇનકેસ મટીરિયલમાં સમજ પડી જાય છે તો લેક્ચરમાં સમય બરબાદ કરવાનો નહીં. સીધી વાત છે. કારણ કે મટીરિયલ તમારું ઇઝીલી તમારું વંચાઈ જશે, તો પછી સમય બરબાદ કરવાની જરૂર નથી. આપણે બીજું બધું ઘણું બધું કરવાનું છે. એટલે તો લેક્ચર ત્યારે જ જોવાનો ઇનકેસ તમને મટીરિયલમાંથી સમજ નથી પડતી તો, અથવા તો તમને એવો ટોપિક છે, માનો કે તમને ઇકોનોમી તમારું વીક છે, તો ઇકોનોમીના જ્યારે લેક્ચર આવે ત્યારે જોઈ લેવાનું. બરાબર? તો લેક્ચર યુટ્યુબમાં આવશે, અને જે મટીરિયલ છે એ આપણી એપ્લિકેશનમાં આવશે. આ ક્લિયર થઈ ગયું 2 વસ્તુ. હવે ત્રીજી વસ્તુ છે ટેસ્ટ માટે. સન્ડે શું કરવાનું છે એ પણ હું તમને કહું ને. પછી આખા વીકમાં તમારે શું કરવાનું છે, એક ઉઠીને હું તમને ઝલક બતાવી દઈશ કે ભાઈ સવારે ઉઠીને તમારે આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. ટેસ્ટ. હવે ટેસ્ટ છે, મેઇન ભાર આના ઉપર છે.
મેઇન ફોકસ આના ઉપર છે. હવે ટેસ્ટની અંદર તમારી બે પ્રકારની ટેસ્ટ આવશે. એક જીએસ પ્લસ લેંગ્વેજ, આ દરરોજની વાત કરું છું. અને બીજી ટેસ્ટ હશે મેથ્સ એન્ડ રિઝનિંગ. કારણ કે મેથ્સ અને રિઝનિંગનું હું કોઈ મટીરિયલ અથવા તો લેક્ચર નથી આપવાનો. સીસીઈથી બધા મેથ્સ એન્ડ રિઝનિંગ કરતા આવે છે, એમાં કંઈ આપવાની જરૂર મારે નથી જણાતી. તો જીએસ પ્લસ લેંગ્વેજ, આ જીએસ પ્લસ લેંગ્વેજના તમારા 50 માર્ક્સની ટેસ્ટ હશે. 50 માર્ક્સ. એ 50 માર્ક્સની અંદર 35 માર્ક્સ જીએસના હશે અને 15 માર્ક્સ તમારા લેંગ્વેજના હશે. અને આ ટેસ્ટ હશે તમારી 1 કલાકની. બરાબર. અને મેથ્સ એન્ડ રિઝનિંગ હશે, એ પણ તમારે 50 માર્ક્સની ટેસ્ટ હશે. અને એ મેથ્સ એન્ડ રિઝનિંગની ટેસ્ટ પણ હશે 1 કલાકની. બરાબર. હવે ટેસ્ટમાં નવું શું છે? તો એક તો ડેઇલી ટેસ્ટ તમારે આવશે. ડેઇલી ટેસ્ટ એટલે શું? મંડેનો જે ટોપિક વાંચો છો, માનો કે મંડે તમને પોલિટીના 1.1 તમને ટોપિક આપે છે. 1.1 શું છે તમને ડિટેલ્સ જે કાર્યક્રમ આવશે દરેક વીકમાં એમાં તમને સમજ પડી જશે. તો 1.1 તમે જ્યારે વાંચો છો એના પછી એ જ દિવસે એની તમારે ટેસ્ટ આપવાની. એ જ રીતે તમે મેથ્સ એન્ડ રિઝનિંગ કંઈ કરો છો તો એ જે ટોપિક લખ્યો છે એની તમારે ટેસ્ટ આપી દેવાની. અને પ્લસ લેંગ્વેજની ટેસ્ટ. લેંગ્વેજનું મટીરિયલ જો બની શકે તો પછી આપણે આ મટીરિયલની અંદર એડ કરી દઈશું. એ જોઈએ છે લેંગ્વેજનું મટીરિયલનું શું થાય. બાકી આનું મટીરિયલ જીએસનું તો મળશે, લેંગ્વેજનું પણ બની શકે તો હું તમને આપી દઈશ. આ સમજ પડી? જે ટોપિક મળ્યો છે એની જ ટેસ્ટ તમારે આવશે. 50 માર્ક્સની જીએસ પ્લસ લેંગ્વેજ અને 50 માર્ક્સની મેથ્સ એન્ડ રીઝનિંગ, એટલે દરરોજ તમારે 100 માર્ક્સની ટેસ્ટ આપવાની. બરાબર. હવે ટેસ્ટમાં બીજું નવું શું છે જે હું તમને કહેવાનો હતો? આ નવું છે કે ટેસ્ટની અંદર 2 ઝોન પાડ્યા છે. એક છે રેડ ઝોન અને એક છે યલો ઝોન. કારણ કે દરેક વિદ્યાર્થીનું સ્તર અલગ અલગ છે. કેટલાક વિદ્યાર્થી એવા છે કે જેનો પાયો બહુ નબળો છે તો એ આવશે રેડ ઝોનમાં. અને જે છેલ્લા 2-3 વર્ષથી પ્રિપેરેશન કરે છે પણ પોતે વ્યવસ્થિત રીતે ટેસ્ટ આપીને એનાલિસિસ નથી કરી શકતા, તો એ બધા આવશે યલો ઝોનમાં. હવે કોણ ક્યાં આવશે એ હું તમને કહીશ. બેચ 1 માટે હું તમને કહીશ, બેચ 2 માટે હું તમને ગાઈડ કરીશ. બરાબર. આગળ જતાં તમને પોતાને આઈડિયા આવી જશે કે હું રેડ ઝોનમાં છું કે યલો ઝોનમાં છું. પોતાને જોઈને જ આઈડિયા આવી જશે. હું તમને ગાઈડ કરી દઈશ. હવે રેડ ઝોનવાળાએ શું કરવાનું છે? તો રેડ ઝોનવાળાની 2 ટેસ્ટ આપવાની છે. એક બેઝિક ટેસ્ટ હશે અને એક મોડરેટ હશે. બેઝિક ટેસ્ટ શેના માટે? કે તમારો પાયો મજબૂત થાય. અને મોડરેટ શેના માટે? કે જે લોકો એ લેવલે પહોંચ્યા છે એ લોકોના લેવલે પહોંચવા માટે. જ્યારે યલો ઝોનવાળા પર શું કરવાનું છે? યલો ઝોનવાળાએ ડાયરેક્ટ તમારે મોડરેટ ટેસ્ટ આપવાની છે. બેઝિક ટેસ્ટ આપીને તમારે પોતાનો સમય બરબાદ કરવાનો નથી. ઇનકેસ તમને એવું હોય કે મારે આપવી છે તો તમારે આપી દેવાની. આ ક્લિયર થાય? બરાબર. તો દરરોજ તમારી જીએસની 2 ટેસ્ટ મુકાશે. જીએસની 50 માર્ક્સની ટેસ્ટ જે હશે, જીએસ પ્લસ લેંગ્વેજ, એની 50 માર્કની ટેસ્ટ રેડ ઝોનની મુકાશે. 50 માર્ક્સની ટેસ્ટ યલો ઝોનની મુકાશે. બરાબર. અને સેમ વસ્તુ મેથ્સ એન્ડ રિઝનિંગ, આની અંદર 50 માર્ક્સની ટેસ્ટ રેડ ઝોનની મુકાશે અને 50 માર્ક્સની ટેસ્ટ યલો ઝોનની મુકાશે. બરાબર. બધી 1-1 કલાકની હશે. 1 કલાક, 1 કલાક, 1 કલાક અને 1 કલાક. હવે જે વિદ્યાર્થીઓ રેડ ઝોનમાં છે, એને કઈ ટેસ્ટ આપવાની? તો આ પણ આપવાની, આ પણ આપવાની, આ અને આ. બરાબર. એટલે કે અહીંયા બેઝિક, રેડ ઝોન માટે બેઝિક હશે અને એડવાન્સ હશે, અથવા મોડરેટ તમે કહી દો. આ રીતે તમે જુઓ, તમને વધારે સમજ પડશે. જીએસ પ્લસ લેંગ્વેજની અને મેથ્સ એન્ડ રિઝનિંગ, આ બંનેની દરરોજ 2-2 ટેસ્ટ મુકાશે. એક ટેસ્ટ હશે બેઝિક અને એક હશે મોડરેટ.
અહીંયા પણ એક હશે બેઝિક અને એક હશે મોડરેટ. બરાબર. હવે ગ્રીન કલર આપણે લઈએ છીએ રેડ ઝોન માટે. તો રેડ ઝોને કઈ કઈ ટેસ્ટ આપવાની? આ આપવાની, યસ. અહીંયા આપવાની, યસ. અહીંયા આપવાની, યસ. અને અહીંયા આપવાની. તો રેડ ઝોન વાળા જે વિદ્યાર્થીઓ છે એને ટોટલ 4 કલાકની ટેસ્ટ આપવાની. વધારે મહેનત કરવી પડશે રેડ ઝોન વાળાએ, કારણ કે એમનો પાયો કાચો છે ને સમય આપણી પાસે ઓછો છે. અને આપણે કલર લઈએ યલો ઝોન વાળા. યલો ઝોન વાળાએ કઈ કઈ ટેસ્ટ આપવાની? એક જીએસની મોડરેટ ટેસ્ટ અને મેથ્સ એન્ડ રીઝનિંગની મોડરેટ ટેસ્ટ. એટલે યલો ઝોન વાળા જે છે એને 2 કલાકની ટેસ્ટ આપવાની, બંને 1-1 કલાકની. આ ક્લિયર થયું? બરાબર. તમને એવું લાગે છે કે આ સબ્જેક્ટ મારો વીક છે તો એમાં તમારે બંને ટેસ્ટ આપી દેવાની. રેડ ઝોન વાળા પોતાને ગણી લેવાનું. અને તમને લાગે છે કે આ સબ્જેક્ટ મને આવડે છે તો ડાયરેક્ટ તમારે યલો ઝોનમાં ઘૂસી જવાનું. એ બધી વસ્તુ હું તમને ગાઈડ કરીશ. આ ક્લિયર થયું? ટેસ્ટનું બધું ક્લિયર થયું. બીજી વસ્તુ કે તમારી વીકલી આખા વીકમાં જે વાંચ્યું છે એની તમારી વીકલી તમારી 100 માર્ક્સની કમ્બાઈન ટેસ્ટ આવશે. 100 માર્ક્સની કમ્બાઈન ટેસ્ટમાં શું હશે? તેમાં બધી વસ્તુ હશે. મેથ્સ એન્ડ રીઝનિંગ, લેંગ્વેજ અને જીએસ. આ 100 માર્ક્સની ટેસ્ટ તમારી 1.5 કલાકની હશે. આ સન્ડેનું કેવું છું, આ સન્ડેનો કાર્યક્રમ કેવું છું. બરાબર. દરરોજ મારે શું કરવાનું છે? માનો કે મંડે, તો મંડે મારે શું કરવાનું? એક વસ્તુ રીડિંગ. રીડિંગમાં શું કરવાનું? રીડિંગમાં કરવાનું મારે જે 20-25 પેજ આપે છે એ. બરાબર. પછી જે મેથ્સ એન્ડ રીઝનિંગનો ટોપિક છે એ મને ના આવડતો તેને મારે જોવાનો છે. એ તમારી રીતે તમે જોઈ શકો છો. પછી રીડિંગ કરી લીધું, મેથ્સ એન્ડ રીઝનિંગનો ટોપિક જોઈ લીધો, જે લેંગ્વેજના છે એ ટોપિક તમે જોઈ લીધા. આ બધું વસ્તુ થઈને 3 થી 4 કલાક માંડ થશે. 3 કલાક તમે ગણી લો આ રીડિંગ થતા. ઇનકેસ તમને એવું લાગે તો તમારે લેક્ચર જોવાનો. ઇનકેસ તમને એવું લાગે લેક્ચર જોવાનો. અને પછી ટેસ્ટ આપવાની. ટેસ્ટ કાં તો 2 કલાકની આપવાની, એટલે કે બંને 1-1 કલાક, અથવા તો 4 કલાક. ડિપેન્ડ કરશે કે તમે કયા ઝોનમાં છો. આટલી વસ્તુ દરરોજની કરવાની. સોમવારે ઉઠીને રીડિંગ, મેથ્સ એન્ડ રીડિંગ, લેંગ્વેજ જોઈ લેવાનું અને પછી એનું લેક્ચર જો ઇનકેસ સમજ ના પડે તો લેક્ચર અને પછી ટેસ્ટ આપવાની. આ રીતે મંડે, ટ્યુઝડે, વેનસડે એ રીતે કરવાનું. હવે સેટરડે જતો રહે સન્ડે, તો સન્ડે શું કરવાનું? તો સન્ડે આખા વીકનું જે રિવિઝનની તમને મટીરિયલ મળ્યું છે, એટલે કે જે 30 પેજીસ મળ્યા છે, આખા પેજના 4-4, 5-5 પેજીસ હશે, તો એ 4-4, 5-5 પેજીસ જે મળ્યા છે 30 પેજીસ એ તમારે રીડ કરવાના છે. જે મેથ્સ એન્ડ રીઝનિંગ છે તો મેથ્સ એન્ડ રીઝનિંગમાં કંઈ ના આવડતું તો એ તમારે જોવાનું છે, લેંગ્વેજનું જોવાનું છે. ભાઈ 100 માર્ક્સની ટેસ્ટ આપી દેવાની છે. બરાબર. સન્ડે એક વસ્તુ ફરજિયાત હશે બધા માટે કે કરંટ અફેરનો લેક્ચર જોવાનો. કરંટ અફેરનો લેક્ચર તમારે જોવાનો છે, જે 1-1 કલાકનો હશે મેક્સિમમ. અને કરંટ અફેરની તમારે જે મટીરિયલ આવશે એ તમારે વાંચવાનું. બરાબર. સન્ડે બીજું શું થશે? એક 30 માર્ક્સની કરંટ અફેરની ટેસ્ટ પણ હશે. પણ 30 માર્ક્સની કરંટ અફેરની ટેસ્ટ કેવી રીતે હશે? તો જે ગયા સન્ડે કરંટ અફેર થયું છે એની ટેસ્ટ આ સન્ડે હશે. એટલે કે માનો કે કાલે સન્ડે છે, એટલે આજે હું વિડીયો ઉતારું છું એટલે હું બોલું છું કાલે સન્ડે છે, પણ એકચ્યુઅલી આજે સન્ડે થઈ ગયો છે. તો આજે સન્ડે છે તો આજે હું કરંટ અફેર જે ભણાવીશ એની ટેસ્ટ આવતા સન્ડે હશે. આ ક્લિયર થાય છે? ગૂંચવાડો ના કરો, બહુ ઇઝી કરો. સવારે ઉઠીને મંડેથી સેટરડે સુધી મારે જે રીડિંગ મટીરિયલ આપે એ વાંચવાનું. એ રીડિંગ મટીરિયલમાંથી જે ટેસ્ટ આવે છે એ ટેસ્ટ આપવાની અને એનું એનાલિસિસ કરવાનું. બસ આટલું ક્લિયર. ઇનકેસ ટેસ્ટમાં મને કદાચ કઈ વસ્તુ નથી આવડતી તો મારે લેક્ચર જોવાનો. સિમ્પલ. આ એક ટોપિક જે મને આપ્યો છે એના વિશેનું મારું એક દિવસનું પતી ગયું. હવે આખા વીકમાં જે વસ્તુ થયું છે એ મારે સન્ડે મારે એનું રિવિઝન મટીરિયલ વાંચવાનું, એની મારે ટેસ્ટ આપવાની અને કરંટ અફેર મારે એક્સ્ટ્રા કરવાનું. બસ આટલી વસ્તુ છે. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? બરાબર. ચલો હવે મારે બીજી વસ્તુ શું કહેવાનું છે? ડેઈલી કેટલો ટાઈમ આપો એ મેં તમને કહી દીધું. ટેસ્ટનું રેડ ઝોન, યલો ઝોન કહી દીધું. જીએસનું રેડ ઝોન 50 માર્ક્સનું 35 + 15.
અને મટીરિયલ મેં તમને કીધું. ટેસ્ટ છે બપોરે 1 વાગ્યા સુધી મુકાશે. ટેસ્ટ બપોરે 1 વાગ્યા સુધી મુકાશે. જે દિવસે હશે એ દિવસની ટેસ્ટ બપોરે 1 વાગ્યા સુધી. અને લેક્ચર હશે, લેક્ચર પણ તમારો મોસ્ટ પ્રોબેબલી વધારે બપોરે 1 વાગ્યા સુધી મુકાશે. આમ તો નોર્મલી શેડ્યુલ જ કરી દેશે તો સવારે જ મુકાઈ જશે, પણ કંઈ આમ તેમ થાય એના માટે વધારે બપોરે 1 વાગ્યા સુધી. આ ક્લિયર થયું? આગલા દિવસે મટીરિયલ મળી જશે, ટેસ્ટ બપોરે મુકાઈ જશે અને જે લેક્ચર છે એ તમારો આગલા દિવસે આવી જશે. બરાબર? સન્ડેની વાત થઈ ગઈ. પછી હા, કરંટ અફેરની વાત થઈ ગઈ. કરંટ અફેર લેક્ચરની વાત. કરંટ અફેર મટીરિયલ તમને મળશે એપ્લિકેશનમાં, લેક્ચર તમને મળશે યુટ્યુબમાં અને એની ટેસ્ટ તમારી હશે એપ્લિકેશનમાં. 30 માર્ક્સની ટેસ્ટ હશે દરેક રવિવારે. કરંટ અફેરની 30 માર્ક્સની ટેસ્ટ હશે. યસ. હવે મારે 2 વસ્તુ કહેવાની છે. એક ડેઇલી એનાલિસિસ શીટ. આ આખું કામકાજ ચાલશે ટેલિગ્રામમાં. શું હશે હું તમને જણાવું હમણાં. અને એક તમને મારે કહેવાનું છે બફર દિવસ, બફર ડે શું છે. બાકી તો બધી વસ્તુ મોસ્ટ પ્રોબેબલી આવી ગઈ છે. યસ. ડેઇલી એનાલિસિસ શીટ શું છે? તો આ છે ડેઇલી એનાલિસિસ શીટ. હવે ડેઇલી એનાલિસિસ શીટ એટલે શું કે ડે 1 છે, કદાચ આજે તમે ડે 1 છે, 8 તારીખે ડે 1 છે, તો 8 તારીખે તમારે શું કરવાનું? અહીંયા તમારે લખવાનું. સ્ટાર્ટિંગમાં તમે સવારે ઉઠો છો અથવા તો આગલા દિવસે 7 તારીખે રાતના તમારે બનાવી લેવાનું કે મારે કાલે શું શું કરવાનું છે, અથવા તો 8 તારીખે જ્યારે સવારે ઉઠો છો ત્યારે તો અહીંયા શું લખ્યું છે? શરૂઆતમાં, એટલે દિવસમાં જ્યારે ઉઠો છો ત્યારે નિર્ધારિત કરવાનું કે આજે મારા દિવસમાં શું થશે. તો 3 ઝોન છે મેં તમને જેમ કીધું એમ. એક રીડિંગ, એક ટેસ્ટ અને એક લેક્ચર. તો તમારે રીડિંગમાં અહીંયા કયો સબ્જેક્ટ વાંચવાનો છો એ સબ્જેક્ટનું નામ લખવાનું અથવા તો એના ટોપિકના નામ લખવાનું અને સમય હું કેટલા કલાક આપીશ, 2 કલાક આપીશ, 3 કલાક આપીશ એ લખવાનું અહીંયા. અથવા કોઈ પર્ટિક્યુલર સમય હોય કે 8 થી 10 અથવા 10 થી 12 એવું તમે લખો તો એવું લખવાનું. ટેસ્ટ, તો ટેસ્ટ તમે કઈ આપશો? તો સબ્જેક્ટનું નામ. મેથ્સ એન્ડ રિઝનિંગમાં હોય તો મેથ્સ એન્ડ રિઝનિંગના કોઈ ટોપિકનું નામ લખો એ. ઇનકેસ ઇંગ્લિશ કે ગુજરાતીનું કોઈ ટોપિકનું નામ લખો તો એ. અને અહીંયા સમય, તો સમય 2 કલાક કે 4 કલાક કે કેટલો તમે આપશો એ તમારે અહીંયા લખવાનું છે. બરાબર? લેક્ચર તમારે ઇનકેસ એવો સબ્જેક્ટ છે અથવા એવો કોઈ ટોપિક છે કે તમારે લેક્ચર જવાની જરૂર છે તો અહીંયા એ ટોપિકનું નામ લખવાનું અને અહીંયા એને કલાક આપવાના કે ભાઈ આટલા કલાકનો લેક્ચર છે, આ રીતનું. બરાબર? આ તમારે કરીને આને ફોટો પાડીને તમારે ટેલિગ્રામમાં દરરોજ મોકલવાનું છે પોતાના રોલ નંબર સાથે. અહીંયા રોલ નંબર લખી દેવાનો TP0247. હું ખાલી એક અંદાજે લખું છું. અમારો રોલ નંબર કદાચ છે તો અહીંયા 0247 TP કરીને લખી ને આ ફોટો તમારે મોકલવાનો છે. બરાબર? હવે કેમ હું તમને કહું છું? કારણ કે આપણા ગ્રુપની અંદર બધા વિદ્યાર્થીઓ છે, જેમ કે આ મેં તમને કીધું આ ગ્રુપની અંદર આટલા બધા વિદ્યાર્થીઓ છે તો એના લીધે તમારી જવાબદેહીતા વધી જશે. આજે હું કેટલા વાગે રેકોર્ડ કરું છું આ લેક્ચર? મારે 1:18 થયા, રાતના 1:18 થયા છે. કેમ રેકોર્ડ કરું છું? હું મારી જાતને પુશ કરું છું. કેમ? કારણ કે ગઈકાલે આ ગ્રુપમાં જેમાં ટોટલ 1200થી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા છે એમાં મેં અહીંયા મૂક્યું હતું, અહીંયા લખ્યું બી છે કે આજથી આવનાર 65 દિવસ માટે હું મારા દિવસનું દરરોજનું શેડ્યુલ મૂકીશ. રાત્રે આ બીજા દિવસનું શેડ્યુલ બનાવીશ અને રાતના પછી હું મૂકીશ કે ભાઈ મારું કેટલું વસ્તુ થઈ છે. તો મારે જવાબદેહીતા મારી વધી ગઈ કે મારે આટલું કામ કરવાનું છે. જો અહીંયા તપસ્યા બેચ ઓરિએન્ટેશન લેક્ચર તમને દેખાય છે 3rd નંબર ઉપર. આ 3rd નંબર ઉપર તપસ્યા બેચ ઓરિએન્ટેશન લેક્ચરને રેકોર્ડ કરવાનું. તો આ હું હમણાં કરું છું કારણ કે મારું બાકી રહી ગયું છે, તો હું મારી જાતને પુશ કરું છું. તો એને લીધે હું પણ અહીંયા મૂકીશ કે આ મારે કેટલી વસ્તુ આજના દિવસમાં કરવાની છે અને પછી રાતના પછી હું શું મૂકીશ? એનું એનાલિસિસ મૂકીશ કે આજે હું કેટલું કર્યું. તો આ શરૂઆતમાં તમારે બધાએ મૂકવાનું છે. આપણે એકબીજાને જવાબદેહીતા રાખવાની છે કે તમે કર્યું કે નથી કર્યું, મેં કર્યું કે નથી કર્યું. ને બધાના 80% કામ જ પૂરા થશે, બધા કામ પૂરા નહીં થાય. પછી એન્ડમાં દિવસ તમારો જ્યારે પતે છે ત્યારે તમારે આ સવાલના જવાબ આપવાના કે નક્કી કરેલ બાબતો શેના માટે? રીડિંગ માટે. રીડિંગ માટે નક્કી કરેલ બાબતો પૂરી થઈ, યસ કે નો. અહીંયા તમારે કંઈ બીજી કમેન્ટ લખી શકો. જેટલું પણ વાંચ્યું છે એમાંથી 5-5 શબ્દો અહીંયા લખવાની ટ્રાય કરો. 5-5 શબ્દ લખવાની ટ્રાય કરશો એટલે શું થશે? તમારું માઇન્ડ પાછું જે આખા દિવસનું વાંચ્યું છે એમાં એંગેજ થશે ને એંગેજ થશે એટલે તમારા માઇન્ડમાં ફરીથી બધી વસ્તુ એક વખત રિપીટ થશે. તો વન ટાઈપ ઓફ શું થશે? તમારું એક્ટિવ રિકોલ થઈ જશે કે આખા દિવસનું તમે ફરીથી એક
5 મિનિટમાં રિકોલ કરી લીધું. પછી ટેસ્ટમાં તમે અહીંયા લખો કેવું પરફોર્મન્સ થયું, તમારા પોતાના મતે કેવું થયું, સારું કે ખરાબ કે મોડરેટ. ટેસ્ટમાં તમારા મતે સ્ટ્રોંગ બાબત કઈ હતી, એક્યુરેસી હતી, કોઈ સબ્જેક્ટ હતો, કોઈ ટોપિક હતો. ટેસ્ટમાં તમારા મતે વીક બાબત કઈ હતી અને એનું કારણ શું છે, વીક બાબત હતું એનું કારણ શું છે. આ ક્યારે કામ લાગશે આ બધી વસ્તુ, જ્યારે તમારા 15-20 દિવસ હશે ને, 15-20 દિવસ સીટ ભરાયેલી હશે ને, દરેક સીટને ત્યારે બેસીને તમે એનાલિસિસ કરશો ને, ત્યારે તમે પોતાની જાતને એનાલિસિસ કરશો કે મારે ટેસ્ટમાં આ સબ્જેક્ટમાં આ જગ્યાએ મારા માર્ક્સ વધારે આવે છે. પોલિટીમાં 1.1માં મારે 35માંથી મારા 30 માર્ક્સ આવ્યા છે, જ્યારે મારા ઇકોનોમીમાં 2.1માં મારા 35માંથી મારા 15 માર્ક્સ આવ્યા છે. મિનિંગ કે મારા ઇકોનોમીનો 2.1 વીક છે. હવે મારે એના ઉપર કામ કરવું પડશે ને એના ઉપર કદાચ કામ નથી થતું તો એક્ઝામમાં કદાચ 2.1માંથી કોઈ પ્રશ્ન પૂછાય છે ને મારે એને સ્કીપ કરી દેવાનો, ના આવડતો હોય તો એમાં મારે વધારે લડવાનું થાય. તો ડેટ ઇઝ સેલ્ફ એનાલિસિસ. આ વસ્તુ ક્યારે ખબર પડશે તો એક લેવલ એટલે કે 15-20 દિવસ તમારા થશે ને આ સીટ તમારે 15-20 દિવસની ભરાયેલી હશે તો ત્યારે તમે એનું એનાલિસિસ કરી શકશો. હું તમને સ્યોરિટી સાથે 15-20 દિવસ પછી મળીશ ફરીથી કે ભાઈ આ સીટનું કેવી રીતે એનાલિસિસ કરવાનું. બરાબર. નેક્સ્ટ છે લેક્ચર. લેક્ચર તમે કોઈ જોયો તો એ અહીંયા સમાજ લખાઈ ગયું છે, સમજ આવે. લેક્ચર કોઈ જોયો છે તો એનું લખવાનું અને સમજ પડી છે યસ ઓર નો, અને લેક્ચરમાં કોઈ 10 શબ્દ યાદ હોય એવા લખવાના તો ફરીથી એક્ટિવ રિકોલ થઈ જશે. બરાબર. ને આખું ઓવરઓલ એનાલિસિસ પોતાનું કે આખા દિવસમાં કુલ કેટલો સમય આપ્યો, તમે 8 કલાક આપ્યો કે 6 કલાક આપ્યો. બરાબર. કેટલો ટાઈમ પાસ કર્યો, ભાઈ મેં 3 કલાક ટાઈમ પાસ કર્યો. જેમ કે આજે મેં અડધો કલાક પોણો કલાક જે ટેસ્ટ મેચ આવતી હતી એ જોઈ, કદાચ 1 કલાક મેં જોઈ તો 1 કલાક મેં ટાઈમ પાસ કર્યો મેચ જોવા પાછળ. જે મારું શેડ્યુલ હતું એમાં એના લીધે મારે રાતના કામ કરવું પડ્યું. ટાઈમપાસ પાછળનું કારણ શું છે તો મેં જેમ ટેસ્ટ મેચનું કીધું, ટેસ્ટ મેચ હું જોતો હતો તો એ કારણ છે. રેવન્યુ તલાટી બનવું છે, ભાઈ હા બનવું છે. કાલથી બરબાદ કરીશ સમય, ના નહીં કરીશ. પાક્કું નહીં કરીશ, ભાઈ ના નહીં કરીશ. તો આને લીધે શું તમારું માઇન્ડ જે છે એ 2-3 વખત તમને પોતાને જાતને કહેશે ભાઈ તારે રેવન્યુ તલાટી બનવાનું છે, તારે આ બનવાનું છે. હું નથી કહેતો કે રેવન્યુ તલાટી બનવાનું છે કે આ, પણ કોઈ બી વસ્તુ બનવી હોય કે કોઈ પણ વસ્તુને હાંસલ કરવી હોય તો તમારા મનને તમારે વારંવાર કહેવું પડશે ને તમારે જ કહેવું પડશે, કોઈ બહારનો વ્યક્તિ આવીને નહીં કહેશે. બરાબર. એના લીધે તમારા મનને, તમારા અંતરાત્માને તમારે 2 થી 3 વખત તમારે આશ્વાસન આપવાનું છે કે કાલથી આ વસ્તુ નહીં થાય. બરાબર. ને કાલે એ વસ્તુ રિપીટ પણ થશે, પણ ધીમે 10 થી 12 દિવસ થશે ને પછી રિપીટ થવાનું બંધ થઈ જશે. કેમ? કારણ કે તમારા મનને ગિલ્ટ થશે કે ભાઈ મેં આ વસ્તુ કરી છે. બરાબર. અન્ય તારણ તમારે કોઈ લખવું હોય તો લખી શકશો. બરાબર. અહીંયા એક દરેક જગ્યાએ લખ્યું છે કે ભાઈ અન્ય લોકો પ્રગતિ કરી રહ્યા છે, હું ક્યારે કરીશ, આજે કરી શકીશ હું, અને તમને એક વન ટાઈપ ઓફ મોટિવેશન. આ રીતે દરેક દિવસનું છે. આ સીટ ભરતા વધારેમાં વધારે 15 મિનિટ જશે, પણ આ સીટ તમારા માટે ખૂબ કામ કરશે. બરાબર. ચલો, આ 62 દિવસની સીટ આપી છે. હું તમને આગળ બી બતાડું તમારે બીજું શું કરવાનું છે આ સીટની અંદર. જો તમે આ બધી વસ્તુ કરશો ને તો તમને એક્ઝામ પાસ કરતા કોઈ નહીં રોકી શકે. યસ. આ બીજું એનાલિસિસ છે, ટેસ્ટ એનાલિસિસ આડું બનાવ્યું છે. ડે વનમાં તમે રેડ ઝોનમાં, અને ઊભું તો નહીં થઈ શકે ને, ના નહીં થઈ શકે, સારું ઠીક છે વસ્તુ. ડે 1માં તમે રેડ ઝોનમાં ટેસ્ટ આપી છે, જીએસની ટેસ્ટ તમે રેડ ઝોનમાં આપી છે. આપી હોય તો યસ કરવાનું, ના આપી હોય તો નહીં કરવાનું. જો આપી હોય તો અહીંયા માર્ક્સ લખવાના કે મારા 50માંથી મારા માર્ક્સ છે 30. યલો ઝોનની ટેસ્ટ છે, મારા 50માંથી માર્ક્સ છે 25. એને રિમાર્ક કઈ લખ્યું તો રિમાર્ક લખવાની કે ભાઈ આ ટોપિક વીક છે અથવા આ ટોપિક સ્ટ્રોંગ છે, કે જે પણ તમારે લખવું હોય તમે લખવાનું. મેથ્સ અને રીઝનિંગમાં રેડ ઝોનમાં ટેસ્ટ આપી છે તો 30માં મારા માર્ક્સ આવે છે, અહીંયા મારા 40 માર્ક્સ આવે, જે પણ તમારે લખવું હોય. બરાબર. પછી કદાચ અહીંયા રેડ ઝોનની ટેસ્ટ નથી આપી તો ક્રોસ કરીને ખાલી અહીંયા યલો ઝોનની ટેસ્ટ, અહીંયા રિમાર્ક, અહીંયા યલો ઝોનની ટેસ્ટ, અહીંયા રિમાર્ક. આનાથી શું થશે, આ રીતે 62 દિવસનું તમારી પાસે તમારા ટેસ્ટનું એનાલિસિસ પડ્યું છે. તમારા પોતાની ટેસ્ટનું કે ભાઈ મારી પોતાની ટેસ્ટ છે તો મારું પોતાનું એનાલિસિસ આ રીતનું છે. તમે કદાચ એવું બી કરી શકો, જો તમને એવું લાગે તો તમે એવું બી કરી શકો કે કેલ્સી લઈને બેસો ને 6 દિવસ જ્યારે ટેસ્ટ આપો છો ત્યારે જીએસના ટેસ્ટનું તમે અહીંયા એવરેજ લખી દો કે મારે ફર્સ્ટ 6 ડેમાં એવરેજ આ છે. યલો ઝોનની એવરેજ લખી દો. એનાથી શું થશે કે ભાઈ આ 1 વીક છે, આ સેકન્ડ વીક છે, આ થર્ડ વીક છે, તો તમને ખબર પડશે કે મારી એવરેજ વધે છે. દરેક વખતે મારી એવરેજ વધે છે ને તમને પોતાને કોન્ફિડન્સ આવશે. બરાબર. આ પણ તમે કરી શકો છો. તો આ 2 વસ્તુ તમારે કરવાની રહેશે. સવારે ઉઠીને અથવા તો રાતના મોડી રાતે અથવા જ્યારે પણ તમારે મોકલો કાલે હું આ કરીશ એ રીતનું.
અથવા તો સવારે ઉઠો તો આજે હું આ કરીશ. આખો દિવસ પતી જાય પછી આટલી વસ્તુ મારાથી થઈ છે ને બહુ પ્રામાણિક રહેવાનું. આમાં એવું નહીં કે મેં જેટલી વસ્તુ કરી છે એટલી બધી વસ્તુ હું રાઇટ કરીને ખાલી મૂકી દઉં ખાલી એમને લખવા ખાતર. જો કરવું હોય તો એના માટે આપણે એ પણ રૂલ છે કે જે લોકો નહીં કરે એને આપણે 3 દિવસ 4 દિવસ 3 દિવસ માટે નહીં કરે તો આપણે એને કાઢી મૂકશું. એ આપણે કહીએ છીએ. મારે 100 છોકરા છે તો પણ કંઈ ફરક નહીં પડે, પણ વ્યવસ્થિત 100 છોકરા જોઈએ કે જે મહેનત કરી શકે. બફર દિવસનું મારે સમજાવવાનું છે. બફર દિવસ તમને યસ જો અહીંયા લખ્યું છે 24મો દિવસ બફર છે, 10મો દિવસ બફર છે. 10મો દિવસ બફર છે એનો મિનિંગ શું થયો? 10મો દિવસ બફર છે એનો મિનિંગ એ થયો કે આ જે 9 દિવસ છે, 9 દિવસમાંથી ઇનકેસ એવું કદાચ થાય છે કોઈ દિવસે કે તમે બીમાર પડી ગયા, તમને કંટાળો આવે છે, તમારાથી જે વાંચવાનો હતો જે અથવા તો ટેસ્ટ આપવાની હતી નથી અપાતી, એવું કંઈ પણ વસ્તુ થાય છે તો તમારે આ દિવસ છે આ દિવસને યુટિલાઇઝ કરવાનો અને એ દિવસે જે દિવસનું બાકી હોય એ દિવસનું પતાવી દેવાનું. બરાબર? અને કદાચ એવું બને કે તમારું બહુ લાંબો સમય સુધી તમે બીમાર પડો છો ને એવું બધી વસ્તુ, તો આ બધી ટેસ્ટ જે છે આ બધી ટેસ્ટમાંથી કોઈ રેન્ડમ ટેસ્ટ આપી દે નહીં, પણ વીકલી ટેસ્ટ જે છે વીકલી ટેસ્ટ તમારે કમ્પલસરી આપવાની. બરાબર? એવા સંજોગોમાં તમારે મેસેજ કરીને જણાવી દેવાનું કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે એટલે હું ટેસ્ટ નથી આપી શકતો. બરાબર? તો વીકલી ટેસ્ટ તમારે કમ્પલસરી આપવાની છે. બરાબર? તો એક તમને ઓવરવ્યૂ આપી દો. હવે 28 તારીખે હું ઉઠ્યો છું તો શું મળશે મને જીઓગ્રાફીનો ટોપિક 3નો મને મટીરિયલ મળશે. એટલે મારે સવારે ઉઠીને શું કરવાનું? એ મટીરિયલ ખોલીને બેસવાનું, એ મટીરિયલના 20 થી 25 પેજ વાંચી લેવાના. સવારમાં મારે 20 થી 25 પેજ વંચાઈ ગયા. 2 કે 3 કલાકમાં માનો કે હું 6 વાગે ઉઠું છું અને કદાચ 10 વાગે હું સ્ટાર્ટ કરું. 2 સિનારીઓ લઈએ એટલે 6 વાગે હું સ્ટાર્ટ કરું છું તો 9 વાગ્યા સુધી મારા જીઓગ્રાફીના અથવા 2 કલાકમાં તમારે કરી નાખવાનું. 8 વાગ્યા સુધી મારું જીઓગ્રાફી પતી ગયું. પછી અહીંયા આગળથી કારણ કે કરેલા હશે આ ટોપિક 7 છે કદાચ આપણે પોલિટી 9 અને ટોપિક 7 લઈએ કારણ કે એક જ ટોપિક છે. તો પોલિટી 9નું મારા 20 થી 25 પેજ વંચાઈ ગયા 6 થી 8 વાગ્યા સુધી. પછી 10-15 મિનિટનો બ્રેક 8:15 થી 9:15 સુધી અથવા 9:30 વાગ્યા સુધી ટોપિક 7 જોઈ લેવાનો મેથ્સ એન્ડ રીઝનિંગનો, અને ઇંગ્લિશના ટોપિક 1, 7 અને 8 છે એ તમારે જોઈ લેવાના. એટલે તમારા 11 અથવા 11:30 12 વાગ્યા સુધી તમારું પતી જાય. 9:30 આ પત્યું અને 9:30 પછી બીજા 1.5 કલાક એટલે 11 વાગ્યા સુધી તમારું વાંચવાનું રીડિંગનું બધું પતી જાય. હવે 11 વાગ્યા પછી શું કરવાનું? 1 કલાકનો બ્રેક લઈ લેવાનો. બરાબર? અથવા તો 1 કલાકનો બ્રેક ના લેવો હોય તો પછી લેક્ચર જે હોય એ લેક્ચર જોઈ નાખવાનો. લેક્ચર જે હોય એ લેક્ચર તમે જોઈ શકો છો. અથવા 1 કલાકનો બ્રેક લો. 2 કલાકનો બ્રેક લો તો પણ વાંધો નથી. 11 થી 1 વાગ્યા સુધી બ્રેક. પછી 1 વાગે તમારો લેક્ચર આવે છે તો લેક્ચર તમે જોઈ લો. 1 કલાક 1.5 કલાકનો લેક્ચર જોઈ લો. એટલે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી લેક્ચર જોવાનું રાખો. 3 વાગે લેક્ચર જોઈ લીધો પછી ફરીથી અડધો કલાક રેસ્ટ કરો. 3:30 વાગ્યાથી ટેસ્ટ આપવાનું ચાલુ કરો 5:30 વાગ્યા સુધી જો તમે યલો ઝોનમાં છો તો. બાકી રેડ ઝોનમાં તો 5:30 વાગ્યા સુધી ટેસ્ટ આપો, 1 કલાકનો રેસ્ટ લો અને 6 થી 8 વાગ્યા સુધી ફરીથી ટેસ્ટ આપો. ક્લિયર થઈ ગયું? બરાબર? રાતના મને બીજા 2-3 કલાક મળે છે. ધારો કે હું જમીને ફરીથી આવું છું 9:30 બેસું છું, 9:30 થી 11 વાગ્યા સુધી મેન્સનું કરો, મેન્સનો પ્રશ્ન કરો, મેન્સનું વાંચો. બરાબર? તો આખું આ દિવસનું મારું થઈ ગયું કમ્પ્લીટ. બરાબર? 11 થી સવારે 6 વાગ્યા સુધી ઊંઘ લો. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર છે? મોસ્ટ પ્રોબેબલી બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. એક વખત હું ચેક કરી લઉં. ડેઇલી એનાલિસિસ શીટ ટાઈમ ટેબલ મેં તમને સમજાવી દીધું. કેટલો ટાઈમ આપવાનો આપણે જોઈ લીધું. ગ્રુપનું શેડ્યુલ અને એનાલિસિસનું મેં તમને કહી દીધું કઈ રીતે તમારે એમાં ફોટો પાડીને તમારે ગ્રુપમાં મોકલવાના હશે કે આ મારું આજનું શેડ્યુલ છે અને આજનું મારું એનાલિસિસ છે. ટેસ્ટ રેડ ઝોન યલો ઝોન આપણે સમજાવી દીધું. જીએસની રેડ ઝોન અને યલો ઝોન ટેસ્ટ 50 માર્ક્સની 35 + 15 સમજાવી દીધું. 1 કલાકની ટેસ્ટ આવશે. મેથ્સની રેડ ઝોન અને યલો ઝોનની 50 માર્ક્સની 1 કલાકની ટેસ્ટ. મટીરિયલ આગલા દિવસે મળશે ડિટેલ અને રિવિઝન. ને જે ડિટેલ મટીરિયલ બનશે મારે તમને કહેવાનું હતું કે એનસીઆરટી, જીસીઆરટી, બાકી જે રેફરન્સ બુક છે એના મોસ્ટ પ્રોબેબલી બધા ફેક્ટ ને બધી વસ્તુ આવી જશે. જે લેક્ચર છે અને ટેસ્ટ છે બપોરે 1 વાગ્યા સુધી આવશે. લેક્ચર યુટ્યુબમાં આવશે અને ટેસ્ટ અને મટીરિયલ છે એ તમારે એપ્લિકેશનમાં મળી જશે. અને જે આ એનાલિસિસ શીટને સબમિટ કરવાની છે, શેડ્યુલ શીટ અને એનાલિસિસ જે ફોટો પાડીને એ તમારે ટેલિગ્રામમાં સબમિટ કરવાનું છે. લેક્ચર બપોરે 1 વાગ્યા સુધી. સન્ડેનું મેં તમને કહી દીધું. સન્ડે વીકલી ટેસ્ટ આવશે.
જે 100 માર્ક્સની હશે, આખા વીકનું જે મેથ્સ એન્ડ રીડિંગ, જીએસ અને લેંગ્વેજ થયો હશે એની 1.5 કલાકની ટેસ્ટ હશે, સિંગલ ટેસ્ટ. અને કરંટ અફેરનો લેક્ચર હશે. દરેક સન્ડે આખા વીકના કરંટ અફેર આપણે કરીશું. અને આગલા જે સન્ડે કરંટ અફેર થયા હશે એના બીજા સન્ડે તમારી એની 30 માર્ક્સની ટેસ્ટ હશે. ક્લિયર? બસ બેચ 1 તો ફૂલ થઈ ગઈ છે. બેચ 2ને લોન્ચ કરી છે. બેચ 2માં પણ બેચ 1 છે એ નિઃશુલ્ક હતી. બેચ 2નો પ્રાઇસ રાખ્યો છે 199. કેમ? કારણ કે મારે કચરપટ્ટી નથી જોતી, એટલે બીજું કંઈ નહીં. કચરપટ્ટી એટલે શું? કે ખાલી એમને ગ્રુપમાં જોડાઈ જાય અને ફોર્મ ભરી દે, એવું નહીં. જે સિદ્ધથી મહેનત કરવા માટે હોય એ 199 પ્રાઇસ વધારે છે ને એવું બધું તો પછી ના આવતા ભાઈ. બરાબર, ઠીક છે. વસ્તુ મહેનત કરવા માટે છે નહીં. એ પણ 199 ભરીને એવું નહીં કે તમને એવું મળશે. તમે ઇનકેસ નથી કરતા તો હું તો આમાંથી પણ તમને કાઢી મૂકીશ. ચોખ્ખું કેવું છું, રિમૂવ કરી મૂકીશ. મારી એપ્લિકેશનના જે ડિટેલમાં જશો તેમાં લખ્યું જ છે કે જો કોઈ પણ સંજોગોમાં તમે 3 દિવસ કે નથી વધારે સબમિટ નથી કરતા વ્યવસ્થિત રીતે, તો કોઈ પણ સમયે તમને રિમૂવ કરી દેવામાં આવશે. પછી તમે પૈસા ભર્યા હશે તો રિફંડ ને એવું બધું કંઈ એની ઝંઝટમાં નથી પડવાનું. 200 રૂપિયાથી બંગલો કોઈ નથી બાંધી લેવાનું, પણ રિફંડમાં ટાઈમ લાગે. ભાઈ મારે તમને આપવું, આ આપવું, તે આપવું, એના લીધે બીજું કંઈ વાંધો નહીં. તો જોડાવવું હોય આ બેચ 2માં તો સિન્સિયર હોય તો જોડાજો, બાકી કંઈ જરૂર નથી. મારે કદાચ બેચ 2માં 50 છોકરા આવશે તો પણ મારે કંઈ વાંધો નથી. બરાબર, મારે એવું છે કે સિન્સિયર છોકરા જોઈએ, કોઈ કચરપટ્ટી નથી જોતી. જે ટાઈમપાસ માટે ખાલી આવતા હોય એ નથી જોતા આપણને. ચલો, કેટલો સમય થયો ખબર નહીં, પણ ઠીક છે. વસ્તુ આ રીતે લેક્ચર આવતા રહેશે અને હું કહેતો જઈશ. હા, જો ફાયદો શું થાય કે જવાબદેહીતા 1200 જણા ઉપર મારી જવાબદેહીતા 1200 જણા, સોરી 1200 જણાની, શું બોલું છું મારી જવાબદેહીતા જે છે એટલે કે હું જવાબદાર છું 1200 જણાને. ઇનકેસ અહીંયા આજે ટાઈમ ટેબલમાં મેં જે બનાવ્યું મારું પોતાનું, એ ટાઈમ ટેબલ હું વળગી રહું છું કે નહીં, એના માટે આજે 1:30 વાગ્યો છે તો પણ છતાં પણ હું લેક્ચર રેકોર્ડ કરું છું. બાકી વાંધો નહોતો. બાકી હું નોર્મલી મારી જાતને પૂછ નથી કરતો, પણ હા મેં મોકલ્યું છે કે હું કાલે આટલું કરીશ, મેં ખાલી લખીને મૂકી દીધું હોત તો પણ હું ના કરત. પણ 1200 જણાના ગ્રુપમાં મેં મોકલ્યું છે એટલે 1200 જણા મને જજ કરશે એવું મને લાગે, એટલે હું મારી જાતને પૂછ કરું. ને એના લીધે આપણે જ પોતાની જાતનો જ ફાયદો થવાનો છે. બરાબર, ચલો બીજું કંઈ હોય તો 8980489895 આના ઉપર વોટ્સએપ તમે કોલ પણ કરી શકો છો, પણ કોલ નોર્મલી શું હું ઉઠાવતો નથી, પછી એકાદ કલાક ફ્રી પડું, અડધો કલાક, ત્યારે હું બધાને કોલ કરું છું. પણ નોર્મલી વોટ્સએપ પર અને ટેલિગ્રામ પર મેસેજ કરજો, તમને રિપ્લાય મળી જશે. આમાં જલ્દી રિપ્લાય મળશે ટેલિગ્રામ અને વોટ્સએપ. બરાબર, કારણ કે જે કોલનો ફોન છે, આ કોલનો ફોન અલગ છે. ટેલિગ્રામ ને વોટ્સએપ મારા પોતાના ફોનમાં જ અવેલેબલ છે, એટલે ફટાફટ હું એનો રિપ્લાય આપી દઉં છું. બાકી તો મોસ્ટ પ્રોબેબલી બધી વસ્તુ કીધી જ છે. કંઈ બોલવામાં આમ તેમ થયું એટલે કંઈ એકાદ બે જગ્યાએ કંઈ પ્લસ માઇનસ થયું જોઈ લેજો, કારણ કે ઊંઘમાં જેવો છું કદાચ. બરાબર, સારું, ચાલો મળીએ ફરીથી. તપસ્યા બેચ 2 માટે એપ્લિકેશન ને બધી વસ્તુ હું તમને જણાવીશ. નીચે લિંક પણ મૂકી દઈશ ડિસ્ક્રિપ્ટિવમાં, એપ્લિકેશનની લિંક. એપ્લિકેશન પણ એકચ્યુઅલી આજે લોન્ચ કરવાનું છે. આજે સન્ડે છે એટલે હું રેકોર્ડ કરું છું એ પ્રમાણે કાલે મારે લોન્ચ કરવાનું છે એપ્લિકેશન ઓફિશિયલ રીતે. બરાબર, ચલો મળીએ. ને અનનેસેસરી મોટિવેશન નહીં કે રેવન્યુ તલાડી આ વખતે મૂકવાની જ નથી ને આ વખતે એને તોડી જ નાખવાની છે ને આમ કરવાનું છે, એવું બધું નહીં. શાંતિથી આપણે પ્રિપેરેશન કરવાની, શાંતિથી ગલીમાંથી નીકળીને આપણે પાસ થઈને નીકળવાનું છે. બરાબર, ચલો મળીએ તો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ઓલ ઓફ યુ.